તો રાજકોટમાં સરકારી શાળાની શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે। શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળીને યુવતીને ફસાવી। યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હતું। યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। તો યુવતીને ધમકી આપીને 4 લાખથી વધુ રકમ પણ પડાવી હતી। યુવતીના લગ્ન થતાં પણ બંને આરોપીઓએ અટકાવ્યા હતા। શિક્ષકે ચાર્જિંગના વાયરથી યુવતીને માર માર્યો। યુવતીએ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। તો સરકારી શાળાની શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે। મહીસાગરમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે અકસ્માત સર્જ્યો। લીંબડિયામાં સંજય નાયક નામના નશેડી શિક્ષકે બાઇક ચાલકને અડફેટે લીધો। તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। અકસ્માત બાદ કાર એક દુકાનમાં ઘૂસી ગઈ હતી। લોકોએ નશેડી શિક્ષકને પકડીને મેથી પાક ચખાડ્યો। બાઇક સવારને ગંભીર ઇજાઓ થતાં વડોદરા ખસેડાયો। શિક્ષક ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। તો બાકોર પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે લોકોએ નશેડી શિક્ષકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। બાઇક સવારને સારવાર માટે વડોદરા ખસેડાયો છે। લોકોએ નશેડી શિક્ષકની ધોલાઈ પણ કરી હતી। દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે અકસ્માત સર્જ્યો હતો। કારમાંથી પણ દારૂની બોટલ મળી આવી હતી, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો લોકોએ નશેડી શિક્ષકને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો, જ્યારે બાઇક સવારને વડોદરા ખસેડાયો। સાબરકાંઠાના ઈડરના મણિયોર ગામ પાસે દારૂ ભરેલ કાર પલટી મારી ગઈ। કાર પલટી મારતા કારમાં રહેલો દારૂ વેરવિખેર થયો। ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો ચાલક કાર મૂકીને ફરાર થયો છે। પોલીસે અકસ્માત અને શરાબ મામલે તપાસ હાથ ધરી છે। તો કોઈ જાનહાનિ નથી થઈ। તો ઈડરના મણિયોર ગામ પાસે દારૂ ભરેલ કાર છે તે પલટી ખાઈ ગઈ હતી। કારમાં રહેલો દારૂ છે તે વેરવિખેર થયો હતો। આટલી મોટી માત્રામાં દારૂ મળી આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ઈડરના મણિયોર ગામની આ સમગ્ર ઘટના છે, જ્યાં કારમાં રહેલો દારૂ છે તે વેરવિખેર થતો જોવા મળ્યો, જે બાદ અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। તો ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, પરંતુ ઠેર ઠેર દારૂ મળી રહી છે તેવી ઘટનાઓ સામે આવી રહી છે।